નમસ્કાર એમજી લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આસ્થા વચ્ચે ગંદકીનો કારોબાર, આખરે વિકાસની ગ્રાન્ટ ક્યાં અટકી? મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ શક્તિપીઠ બહુચરાજી મંદિરના ભવ્ય વિકાસની કામગીરી આગળ વધી રહી છે. તો બીજી તરફ મંદિર હસ્તકના ઐતિહાસિક ગાયકવાડી તળાવની હાલત સામે સવાલો ઉભા થયા છે. તળાવમાં ગંદકી, કચરો અને ગટરનું પાણી આવતું હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિકો અને શ્રદ્ધાળુઓ હવે તંત્ર પાસે તળાવના યોગ્ય વિકાસની માંગ કરી રહ્યા છે. મહત્વનું છે કે આ તળાવના બ્યુટિફિકેશન માટે અગાઉ ગ્રાન્ટ ફાળવાઈ હોવા છતાં સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ ન થતા ગ્રાન્ટ પરત ગઈ હોવાનો અહેવાલ અગાઉ પણ સામે આવ્યો હતો. હવે ફરી એકવાર સવાલ એ છે કે મંદિરનો વિકાસ થઈ રહ્યો છે, તો મંદિરની બાજુમાં આવેલા આ ઐતિહાસિક તળાવનો વિકાસ ક્યારે થશે? જેમાં સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે તળાવની આસપાસ ગંદકીના ઢગલા જોવા મળે છે અને ગટરનું પાણી પણ તળાવમાં પ્રવેશી રહ્યું છે, જેના કારણે માત્ર તળાવની સુંદરતા જ નહીં પરંતુ યાત્રાધામની ગૌરવશાળી છબી સામે પણ સવાલ ઉભા થયા છે. સ્થાનિકો ઈચ્છે છે કે તળાવનું યોગ્ય બ્યુટિફિકેશન થાય, ગંદકી અટકાવવામાં આવે અને બહારથી આવતા શ્રદ્ધાળુઓ તેમજ પ્રવાસીઓ માટે અહીં સુવિધાઓ વિકસાવવામાં આવે. બીજી તરફ બહુચરાજી મંદિરના વિકાસ માટે રાજ્ય સ્તરે મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મંદિરના પુનઃનિર્માણ માટે પ્રથમ તબક્કામાં કરોડોના ખર્ચે કામગીરી અને 86 ફૂટ 1 ઇંચ ઊંચા શિખરનું આયોજન જાહેર કરવામાં આવ્યું હતું. મંદિર બનશે ભવ્ય, યાત્રાધામનો વિકાસ થશે, પરંતુ મંદિરની બાજુમાં આવેલા ઐતિહાસિક ગાયકવાડી તળાવની કાયાપલટ ક્યારે થશે? તળાવના વિકાસ માટે રજૂઆત પણ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આ તંત્ર આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને આ પવિત્ર તળાવને ખરેખર ક્યારે નવી ઓળખ મળે છે. આસ્થા સાથે જોડાયેલા આ ઐતિહાસિક સ્થળની ગરિમા જળવાય અને યાત્રાળુઓને સ્વચ્છ તથા સુંદર વાતાવરણ મળે એ જ સ્થાનિકોની મુખ્ય માંગ છે. રિપોર્ટર ચમનજીત ઠાકોર, બેતરાજી. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ એમજી લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.